નમસ્કાર, હું કુલીન ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। દેશમાં ₹500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાદવાના નિર્ણય બાદ આ મામલે અનેક મતાંતર જોવા મળી રહ્યા છે, જેમાં એક વર્ગ આ નિર્ણયને આવકારી રહ્યો છે તો બીજી તરફ આ નિર્ણયની ટીકા કરનાર વર્ગ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારના આ નિર્ણય બાદ રાજકોટના શેર માર્કેટ અને આર્થિક ક્ષેત્રના જાણકારોનું શું કહેવું છે, જોઈએ આ રિપોર્ટમાં। દેશમાં નોટ પ્રતિબંધના નિર્ણય બાદ લોકો હેરાન પરેશાન છે। બેંકો બહાર હજુ પણ લોકોની લાંબી લાઈન યથાવત છે। ત્યારે સરકારના આ નિર્ણય પર રાજકોટના આર્થિક ક્ષેત્રના જાણકારોનો અભિપ્રાય છે કે નિર્ણય ખૂબ આવકાર્ય કહી શકાય। ઇકોનોમી લેસ અર્થતંત્ર બનશે। એકંદરે દેશમાં આ નિર્ણયને જોવો જોઈએ। સાથે સાથે શેર માર્કેટના જાણકારોનું માનીએ તો આ નિર્ણયથી શેર બજાર પર લાંબા ગાળે સારી અસર જોવા મળશે। ડબ્બા ટ્રેડિંગનું ભૂત સૌરાષ્ટ્રમાં અનેક વર્ષોથી તાંડવ કરી રહ્યું છે, તેના પર બ્રેક લાગશે। 500,000ની નોટ બંધ થવાનો ઇન્ડિયન ઇકોનોમી પર બહુ જ સારો અસર લાંબા ગાળાની વિચારી શકાય, કેમ કે જે અત્યારે બેનામી ટ્રાન્ઝેક્શનો થતા હતા એટલા ઓછા થાય, જેને લીધે ટેક્સ પેયરોને ટેક્સ ચોરોનો વજન ઉપાડવો પડતો તો એ ઘટશે, જેથી વધુમાં વધુ ટેક્સ પેયર વધશે એટલે ટેક્સ રેટ પણ ઘટશે અને ઓવરઓલ પાર્ટિસિપેશન આપણું ને આપણું વધતું જાય તો બહારની દુનિયાના ઇન્વેસ્ટરો ઉપરનું આપણું ભારણ આધાર ઘટતો જાય, કે જેથી આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ કન્ટ્રી થતા જાય। શેર બજાર ઉપર એકંદરે સારી અસર પડશે। 500,000ની નોટ બંધ થવાથી 2 નંબરની ઇકોનોમીને અસર થશે મોટી, એને કારણે ડબ્બા ટ્રેડિંગ બંધ થઈ જશે ને એને લીધે શેર બજારમાં લીગલ વોલ્યુમ જે છે એ વધશે ને ડોમેસ્ટિક વોલ્યુમ વધવાથી આપણે જે એફઆઈ ઉપર જે શેર બજારનો મોટો મદાર છે એ ઘટી જશે, એટલે એકંદરે આપણા માટે બહુ ઘણું બધું સારું છે। બીજું કે બેન્કિંગ ખાતામાં બધા પૈસા ભરવાથી અત્યારે બેંકમાં પુષ્કળ રૂપિયા આવે છે, એને કારણે લિક્વિડિટી વધવાથી વ્યાજ દર ઘટશે ને એની સીધી અસર મોંઘવારી પર આવશે, મોંઘવારી ઘટશે। બીજી તરફ સોની બજારમાં લોકો સોનાની ખરીદી માટે પડાપડી કરી રહ્યા છે। ચારે તરફ ખબરો આવી પણ રાજકોટના સોની વેપારીઓ આ વાતના છેદ ઉડાવી રહ્યા છે। તેમનું માનીએ તો બજારમાં મંદી જેવો માહોલ છે। દર વર્ષે આ સમયમાં ખૂબ જ ગ્રાહકી હોય છે લગનગાળામાં, જે દુકાનમાં ઊભું રહેવાની જગ્યા નથી હોતી। ફેર એટલે ગ્રાહક જે દાગીના પાસ કરી ગયા હતા જે 6-7 તારીખે, એ 8 તારીખ પછી જે આ ન્યૂઝ આવ્યા કે 500,000ની નોટ કેન્સલ થઈ ગઈ છે, એ ગ્રાહક પાસ કરેલા દાગીના હજુ સુધી લેવા નથી આવ્યા। 2 દિવસ પછી એમના મેરેજ હોય છે પણ વગર દાગીના મેરેજ પોતાવી લીધા છે, એવા દાખલા છે। ત્યારે હાલ તો સડકથી લઈને સંસદ સુધી આ મામલે ભિન્ન ભિન્ન પ્રતિભાવ જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં અર્થતંત્ર પર ખરા અર્થમાં આ નિર્ણયની કેવી અસર પડશે એ માટે હાલ તો સમયની રાહ જોવી અનિવાર્ય છે। કેમેરામેન જય ભિંડે સાથે કુલીન પારેખ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રાજકોટ સહિત દેશભરમાં પીએમ મોદી દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકી દેતા લોકોને ભારે યાતનાઓ વેઠવી પડી રહી છે અને બેંકમાંથી માત્ર 2000 રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી આ મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આતંકવાદ અને કાળું નાણું ડામવા માટે પીએમ મોદી દ્વારા દેશભરમાં ₹500 અને 1000ની નોટો ઉપર પ્રતિબંધ મૂકી દેતા અર્થતંત્ર ઉપર ભારે અસર જોવા મળી રહી છે। પહેલા બેંકોમાં 4500 રૂપિયા જમા કરાવીને નવી નોટો આપવામાં આવતી હતી, જે ઘટાડીને ₹2000 કરી દેવામાં આવતા લોકોને પારાવાર યાતનાઓ વેઠવી પડી રહી છે। દિવસે ને દિવસે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે। લોકોના પૈસા પોતાના ખાતામાં જમા હોવા છતાં બેંક દ્વારા ઉપાડવાની મંજૂરી આપવામાં આવતી નથી। લોકો આ કાયદાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે। ભાજપ સરકારના અણધડ નિર્ણયને વખોડવા માટે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને માંગણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી લોકોને બેંકમાંથી જરૂરિયાત મુજબના પૈસા મળતા નથી અને આ પૈસા મળવાની શરૂઆત થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। જે નિર્ણય કરવામાં આવ્યો છે તેની ગરીબ પરિવારોને મોટા પાયે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે।
વિરોધ કરી રહેલા 10થી વધુ કોંગી આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. દેશની પ્રજા ત્રસ્ત છે. 500 અને 1000ની નોટો રદ કર્યા પછી આજથી બેંકોએ પૈસા દેવાના બંધ કર્યા. લોકોને પૈસા વગર ઘર બહાર કઈ રીતે ચાલે, વેપાર રોજગાર કેમ ચાલે, આનો વિરોધ કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે આ કાર્યક્રમનો દેખાવોનો કાર્યક્રમ રાખ્યો છે. સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. તાત્કાલિક અસરથી લોકોને પડતી મુશ્કેલી દૂર થાય એને માટેની આ જનજાગરણ માટેનો આજનો કાર્યક્રમ છે. અને મજાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના માણસોને એના મળતિયાને આની કોઈ અસર જ નથી થઈ. ફસાણો છે ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, માછીમાર, ખેતમજૂરો. આપણા પૈસા કમાણીના બેંકમાં હોય અને સરકાર વાપરવા ન દે, નક્કી કરે કે 2000 રૂપિયામાં અઠવાડિયું ચલાવો. આ વાત કોઈ લોકશાહી દેશમાં ચાલે નહીં. વેઠિયા મજૂરોને જેમ આફ્રિકામાં નિશાનો થતા એમ લોકોની આંગળી ઉપર નિશાન કરે, આ વાત સહન થઈ શકે નહીં એવી વાત છે. એનો વિરોધ આજે ગુજરાતભરમાં કોંગ્રેસ કરી રહી છે અને એના ભાગરૂપે રાજકોટમાં પણ અત્યારે પ્રદર્શન કરવા. નોટબંધીના 11મા દિવસે પણ લોકો પૈસા ઉપાડવા માટે લાઇનોમાં ઊભા રહી ગયા હતા. 11મા દિવસે સિનિયર સિટીઝનોને તક આપવામાં આવી હતી, જેથી સવારથી દરેક બેંકો ઉપર સિનિયર સિટીઝનોની કતારો જોવા મળી હતી. પરંતુ લોકોને પડતી હાલાકીનો નિવેડો ત્વરિત આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા ઉઠવા પામી છે. કેમેરામેન કેતન લખતરિયા અને જય ભિંડે સાથે જિગ્નેશ જાની, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.